રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 9 દિવસથી હડતાળ કરી રહ્યા છે। એસ્મા એક્ટ લાગુ હોવા છતાં આ કર્મચારીઓ સરકારને મચક નથી આપતા। આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળનો આજે 9મો દિવસ છે। આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યા છે। આરોગ્ય કર્મીઓની મુખ્ય બે માંગ છે, જેમાં ટેકનિકલ કૌશલ્ય આધારિત પગાર ધોરણ લાગુ કરવા અને ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે। જ્યારે રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી, તો બીજી તરફ આરોગ્ય વિભાગે આંદોલનકારી કર્મચારીઓને આખરી અલ્ટિમેટમ આપ્યું છે। જે 25,000ની સંખ્યા પણ અમે ટૂંક સમયમાં પણ ભેગી થશે। મજબૂતાઈથી જ આંદોલન અમે લડીશું। એસ્મા લગાડે, છૂટા કરવાની ગતિવિધિ કરે, છતાં પણ અમે એક સંકલ્પ સાથે ગાંધીનગરમાં આવ્યા છે કે અમારી લડત અને માગણીને લઈને જ જંપીશું। આરોગ્ય કર્મચારીઓની આ હડતાળથી ગ્રામ્ય સ્તરે સીધી અસર જોવા મળી છે અને એટલા જ માટે આરોગ્ય વિભાગે જિલ્લા સ્તરે અનેક કર્મચારીઓને એક તરફી છૂટા કરવાનો આદેશ કર્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વધુ એક પ્રોફેસર વિવાદમાં આવ્યા છે। વિદ્યાર્થીનીઓએ અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર સામે સીએમઓ સુધી ફરિયાદ કરી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 5 વિદ્યાર્થીનીઓએ પ્રોફેસર સંજય પંડ્યા ઉપર દ્વ્યર્થી શબ્દોનો ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે। ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને માર્ક આપતા હોવાના આરોપ સાથે વિદ્યાર્થીનીઓએ સીએમઓ સુધી ફરિયાદ કરી છે। ફરિયાદના આધારે મહિલા આયોગે કુલપતિને તપાસના આદેશ પણ આપ્યા છે। ત્યારે પ્રોફેસર ઉપર આક્ષેપને લઈને કુલપતિએ પણ તપાસ શરૂ કરી છે, પરંતુ આસિસ્ટન્ટ પ્રોફેસર સંજય પંડ્યાએ તમામ આરોપોને ફગાવ્યા છે। કોઈ પણ સ્થળે, જાહેર સ્થળે, ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેકની મને પૂર્ણ ખબર છે। આવું ક્યારેય મારાથી બન્યું નથી અને મારા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો, 10 વર્ષ પહેલાંને પણ પૂછો। પ્રોફેસરના દ્વિઅર્થી સંવાદને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। ફરિયાદમાં કેટલું તથ્ય છે, તપાસ બાદ સામે આવી શકે છે। રાજ્યમાં ગૌહત્યા કેસમાં અમદાવાદ કોર્ટે આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌરક્ષા માટે સરકાર મજબૂતાઈથી ઊભી હોવાની વાત કહી છે। ગૌ માતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે અને આ ગૌ માતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે। આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં, માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં, એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ। ગુજરાતમાં આ મહિને આ 3જો ચુકાદો છે। કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે અને 2 હત્યારાઓને 7 વર્ષની કડક સજા આપવામાં આવી છે। ગોંડલના રાજકુમાર જાટના મોતનો કેસ પોલીસે તો સુલઝાવી દીધો છે, પરંતુ મૃતકના પિતા અકસ્માતની થિયરીને માનતા નથી અને પોતાના દીકરાને ન્યાય અપાવવા માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે। જાટ સમાજના યુવાનના રહસ્યમય મોતનો મુદ્દો લોકસભામાં આજે રાજસ્થાનના વિધાનસભામાં ગુંજ્યો। જાટ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, ત્યારે 19 દિવસ બાદ જયરાજસિંહના બંગલામાં મારપીટનો પોલીસે માત્ર ફરિયાદ નોંધી છે। મૃતકના પિતાને પોલીસની કાર્યવાહી પર વિશ્વાસ નથી, ત્યારે હવે રતનલાલ જાટ હાઈકોર્ટમાં અરજી કરશે। પિતાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પર આરોપ લગાવ્યા છે। પોલીસ રિપોર્ટ આપવામાં ગલ્લા તલ્લા કરી કેસ દબાવવા કામગીરી કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। મૃતકના પિતા દીકરાને ન્યાય અપાવવા માટે લડત લડી રહ્યા છે, તટસ્થ તપાસની માંગ કરી રહ્યા છે, પરંતુ પોલીસની કામગીરી શંકાના દાયરામાં હોવાથી આ કેસ હાઈકોર્ટ સુધી પહોંચશે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ફરીથી એક વખત વિવાદ સર્જ્યો છે। જલારામ બાપા, હનુમાનજી મોગલમાં અને હવે રાજાધિરાજ દ્વારકાધીશના પણ અપમાન કર્યું છે, તેને લઈને બ્રાહ્મણ સમાજની સાથે અનેક સંતો કોપાયમાન થયા છે। સ્વામિનારાયણ સંપ્રદાયનું વધુ એક પુસ્તક વિવાદમાં આવ્યું છે, જેમાં દ્વારકાધીશ વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે, જેને લઈને દ્વારકામાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ખાસ કરી દ્વારકાધીશની પૂજા કરતા ગુગડી બ્રાહ્મણો સમાજે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો। મોટી સંખ્યામાં ભક્તોએ એસડીએમ કચેરી બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો અને આવેદનપત્ર આપી શિક્ષાની માંગ કરી હતી। અખાડાના પ્રમુખ મુક્તાનંદ બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાય પર પ્રહાર કર્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં આવ્યો છે અને તેના કારણે સોશિયલ મીડિયામાં પણ એક ટીકાઓ થઈ રહી છે, તો માલધારી સમાજ પણ હવે વિરોધના મેદાનમાં આવ્યો છે। સુરતના ચોક બજાર વિસ્તારમાં આસાન ધારા લાગુ હોવા છતાં એનું બરાબર અમલીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જૈન સમાજના લોકો દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે।
સુરતના ચોક બજારમાં જૈન દેરાસર અને હિન્દુ દેવી દેવતાનું અસ્તિત્વ બચાવવા માટે જૈન સમુદાય મેદાનમાં આવ્યું છે. આ શાનદારાના પાલનને લઈને જૈન સમાજ ખુલીને સામે આવ્યો છે અને સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આદેશ્વર જૈન દેરાસરની બરાબર બાજુનું મકાન વિદર્ભીને વેચવામાં આવ્યું છે, જેના માટે આસપાસમાં રહેતા સ્થાનિક લોકોની મંજૂર લેવાય જ નથી. અજાણ્યા લોકોની મંજૂરી મકાન માલિકે લઈ લેતા વિવાદ સર્જાયો છે. લોકોની માંગણી છે કે આ શાનદારો લાગુ છે, તેવામાં વિદર્ભીને કઈ રીતે મકાન વેચી નાખવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે જે મકાનની વાત ચાલી રહી છે તે વિદર્ભીને વેચી નાખવામાં આવ્યું છે, જેના બરાબર બાજુમાં જૈન દેરાસર આવ્યું છે. તેના કારણે આ શાનદારાની બરાબર અમલીકરણ કરવામાં આવે તેના માટે આ માંગ ઉઠી છે. વડોદરાની MS યુનિવર્સિટીની વિદ્યાર્થીનીના મોતના કેસમાં મહત્વના સીસીટીવી હાથ લાગ્યા છે. સીસીટીવી ફૂટેજમાં મૃતક અમીસા કેન્ટીન તરફ આટા ફેરા મારતી નજરે પડી રહી છે. વડોદરાની જાણીતી MS યુનિવર્સિટીની વિદ્યાર્થીનીના મોત બાદ પોલીસે તપાસ તેજ કરી છે, જેમાં હવે યુનિવર્સિટીની અંદરના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. પોલીસ તપાસમાં હાથ લાગેલા મહત્વના સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે યુનિવર્સિટીમાં મૃતક અમીસા કેન્ટીન તરફ આટા ફેરા મારી રહી છે. યુનિવર્સિટીના વિજિલન્સના ફોનથી તેણે પોતાના ઘરે ફોન પણ કર્યો હતો. જોકે યુનિવર્સિટીમાં અમીસાએ પરીક્ષા પણ આપી ના હોવાનું સામે આવ્યું. આપને જણાવી દઈએ કે ગુમ યુવતીનો કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી છે. 5 લાખ રૂપિયા લઈ યુવતી ગુમ થઈ હતી, જે કેસમાં કડી મળતા હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાની વિબ્યોર શાળામાં ફી વધારાને લઈ વાલીઓનું વિરોધ પ્રદર્શન. ફી નિયમન સમિતિની નિર્ધારિત કરેલ ફી કરતાં પણ વધારે ફી વસૂલાતી હોવાનો વાલીઓનો આક્ષેપ. વડોદરામાં વિબ્યોર સ્કૂલ ફી વધારે ઉઘરાવતી હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે, જેને લઈ વિબ્યોર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ડીઈઓ કચેરી બહાર વિરોધ નોંધાવ્યો હતો. શાળા સંચાલકો FRC કરતા ડબલ ફી ઉઘરાવતા હોવાનો આરોપ લગાવ્યો છે, જેને લઈ જિલ્લા શિક્ષણ અધિકારી તપાસ બાદ શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે. हमारी ऑनरेबल गुजरात गवर्नमेंट ने FRC के अकॉर्डिंग फीस लागू की है और ये कहा है कि सारे स्कूल्स FRC के अकॉर्डिंग लेंगे और सारे स्कूल ले भी रहे ऑलरेडी, केवल हमारे विब्योर को छूट. શાળાની હજી પણ જોખમી ચાલુ છે. એ જોખમી જોતા શાળાની સામે એક RTA મુજબ તપાસ કમિટી બનાવીશું અને 2 દિવસમાં એનો અહેવાલ આવશે અને એ અહેવાલને ધ્યાને લઈને એની જે NOC છે એ કેન્સલ કરવાનું પણ આપણે સરકારમાં લખીશું. અમદાવાદ ટ્રાફિક પોલીસે બુદ્ધિનું દેવારું ફૂંક્યું. હેલ્મેટ વગર બાઇક ચલાવતા વ્યક્તિને 10 લાખનો ઈ-મેમો આપ્યો. ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક પોલીસની આકરી ઝાટકણી કાઢ્યા બાદ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ત્યારે 2 વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ અને 4 વ્હીલર ચાલકોને સીટ બેલ્ટ, વીમો, PUC સહિતના કાગળ ચેક કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરમાં એક યુવકને 10 લાખ રૂપિયાનો ઈ-મેમો મળ્યો છે. હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ 10 લાખનો ઈ-મેમો મળતા યુવક ચોંકી ગયો હતો. ત્યારે ભૂલ ભરેલા ઈ-મેમોની ભૂલ સુધારવા માટે યુવક કમિશનર કચેરી પહોંચ્યો. હાલ કમિશનર કચેરીના પોલીસકર્મીએ યુવકને દિલાસો આપ્યો છે. મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે ઓનલાઈન મારો મેમો આવ્યો છે. હું ત્યાં હોત તો પણ એમણે મને ત્યાં કોઈ જાણકારી આપી નહીં કે મને મેમો આપે છે એવો, અને એમણે મેમો આપીને હું ત્યાં હોત તો હું ત્યાં ચૂકવત, પણ અત્યારે મારે કોર્ટના ધક્કા થઈ રહ્યા છે. મારે અત્યારે 500 રૂપિયાના બદલે મારે 10,05,000નો મેમો આવ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ અત્યારે સફારી જાગી છે અને ડ્રાઈવો કરી રહી છે, પરંતુ આ પ્રકારે દંડ આપતા પોલીસની બુદ્ધિનું દેવારું ફૂંકાયું પણ લોકચર્ચાએ દેખાઈ રહ્યું છે. પ્રાંત અધિકારીના ખનીજ માફિયા પરના દરોડા બાદ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઉપર કથિત સંડોવણીનો આરોપ લાગ્યો હતો. જોકે પ્રાથમિક તપાસના રિપોર્ટમાં DYSPને ક્લીન ચીટ મળી છે. ગેરકાયદેસર ખનીજ ભરેલા ડમ્પરોને પોલીસ જ પસાર કરાવતી હોવાનું સામે આવ્યું હતું. ઝડપાયેલા ખનીજ માફિયાઓના 3 મોબાઈલ જપ્તમાં લીંબડી DYSP અને સુરેન્દ્રનગર DYSP સંપર્કમાં હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ હતી. પરંતુ હવે પોલીસ વડાની તપાસમાં લીંબડી સુરેન્દ્રનગર DYSPને ક્લીન ચીટ મળી છે. DYSPના નામે સેવ નંબરનું રેકોર્ડિંગ સામે આવ્યું હતું, પરંતુ હવે આ રેકોર્ડિંગ અન્ય વ્યક્તિનું હોવાનું સામે આવ્યું છે. ખનન માફિયાઓએ ખાખી પર કાળો ડાઘ લગાડવાનો પ્રયાસ કર્યો. પોલીસનું નામ વટાવીને ગેરકાયદે ખનન કરતા ખનન માફિયાઓની સામે પોલીસે લાલ આંખ કરી છે.
અમદાવાદમાં કોંગ્રેસના નેતાની કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ. એપાર્ટમેન્ટમાં ફાયર સિસ્ટમ બંધ હોવાના નેતાએ આક્ષેપ કર્યા. અમદાવાદના સિંધુભવન રોડ ઉપર આવેલ ઇન્ડસ નામના ફ્લેટની બિલ્ડિંગના બેઝમેન્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના ઉપનેતા અને દરિયાપુર વોર્ડના કોર્પોરેટર નીરવ બક્ષીની કારમાં બ્લાસ્ટ થતા આગ લાગી છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. પરંતુ બેઝમેન્ટમાં આગ લાગી હોવાના કારણે આખા બેઝમેન્ટમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. કોર્પોરેટરે આરોપ લગાવ્યો છે કે એપાર્ટમેન્ટમાં ફાયર સિસ્ટમ બંધ હતી. ફાયર સિસ્ટમમાં પાણી સહિતની સુવિધા નથી. ધુમાડો છતાં ફાયર એલાર્મ ન વાગ્યાનો આક્ષેપ પણ કર્યો છે. કરોડો રૂપિયાના ફ્લેટમાં ફાયર સિસ્ટમ લગાવવામાં તો આવી છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે, જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. IPL 2025માં બંને ટીમો વચ્ચે આ પહેલી મેચ યોજાઈ રહી છે. મેચના પગલે અમદાવાદના ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ મેચને લઈને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ સજ્જ બની છે. 1 JCB, 3 DCP, 6 ACP સહિત 1200 જેટલા પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. મેચ દરમિયાન વાહન ચાલકોને વૈકલ્પિક રૂટ અપનાવવા માટે સૂચના આપવામાં આવી છે. તો સાથે જ IPL દરમિયાન અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ક્રિકેટ રસિકોને મોટેરા સુધી જવા અને પરત આવવામાં સરળતા રહે તે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. बेसिकली मैं दिल्ली से आया हुआ हूँ और स्पेशली गिल के लिए आया हूँ क्योंकि लास्ट मैच गिल ने यहाँ पे खेला था एंड सेंचुरी मारा था. होपफुली आज का भी मैच गिल खेलेगा और सेंचुरी मारेगा. एंड गिल के स्टैट्स बताते हैं वो रूल करता है इस स्टेडियम में और आज फिर से प्रिंस रूल करने आया है इस स्टेडियम में.